રામ રામ, સીતારામ, જય માતાજી, જય મુરલીધર મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા 8 ને આપણે હમણાં ઘરે આવ્યા હતા. કેમકે રાતના 8 વાગી ગયા, હવે દિવસના 8 નથી થયા. અને આજે આપણો વિડીયો પડ્યો પણ એડિટિંગ થયો નથી. તો આજે આપણે અહીંયા ગામમાં મામાદેવની બધી આખ્યાન હતું રામદેવીનું. તો એનો વિડીયો બનાવેલ પડ્યો હોય તો એ આજે તમે નિહાળો, મજા આવશે. કેમ કે આખ્યાન જોરદાર પદ્ધરના યુવક મિત્રો દ્વારા આખ્યાન યોજવામાં આવ્યું હતું આપણે અહીંયા ગામમાં, ખંડેરાઈ ગામમાં. તો એનો વિડીયો આજ તમે નિહાળો, મજા આવશે. મજા ના આવે તો આપણા બ્રિજેશભાઈ ડેટા વાપસ દેશે. કા ડેટા વાપસ કરેંગે, બરાબર ને? બરાબર. જો બરાબર કે ભાઈ, મજા ના આવે તો તમે એના આગળ પાછું લઈ લેવું નેટ ડાટા પાછા. હા, ડાટા પાછા. તો એ 15-16 મિનિટની આપણે ક્લિપ છે, તો તમે જોજો, પાછા પૂરો વિડીયો જોજો તો જ મજા આવે. આ તો હલાયા છો તો મજા નહીં આવે. એટલે આજે આ 9 મિનિટનો વિડીયો મૂકવું જો. બીજી પણ ક્લિપ જો કંઈક ખપતી હોય, બીજો આપણે આગળનું આખ્યાન પર તમારે જોવું તો કમેન્ટ કરી દેજો. આપણે ઘણી બધી ક્લિપ જ પડી જ છે, આ બધા થોડુંક રેકોર્ડિંગ કીધું હતું. તો આપણે પદ્ધર ગામના યુવક મિત્રો દ્વારા યોજેલ રામા મંડળની ક્લિપ છે, તો તમે નિહાળજો, મજા જ આવશે. તો હાલો ચાલુ કરીએ આપણે રામદેવપીરનું આખ્યાન. મારી સિંહોડી તલવાર પર ધરતા મારી સિંહોડી તલવાર પર ધરતા अजमान हाल यार भाई तेरा तीरे अजमान हाल यार जाओ मारे काशी पुरी एवो जार रे यावा तपा करवारे भोलेनाथ ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. अरे आसो मारो बाण पाछो આવી રહ્યું છે. આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી લાગતો. માટે આનું સમાધાન કરવા માટે હું દેવ બ્રહ્માને મગાવું. હે માયાજ ઇન્દ્ર રે સંવરે દે બ્રહ્મા દેવ આવજો ઇન્દ્ર પૂરી હે બોલાય આવજો ઇન્દ્ર પૂરી હે બોલાય ઇન્દ્ર
બોલાવાનું કારણ? વિષ્ણુદેવ સમરણ કરી રહ્યા છે, ઇન્દ્રદેવ સમરણ કરી રહ્યા છે. હે દેવાધિદેવ ઇન્દ્ર, એવા તે અચાનક શું કામ પડ્યા કે આજે અમને યાદ કરવા પડ્યા? હા વિષ્ણુદેવ, આપ તો સર્વે જાણો છો, છતાં અજાણ થાઓ છો. આપ જો મારા મુખેથી સાંભળવા માંગતા હોય તો આજ 6 માસ થઈ ગયા મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની જેમ દોડી રહ્યું છે. એવો તે કયો પૃથ્વીલોકનો માનવી છે જે અમારા ઇન્દ્રાસનની આશા રાખીને બેઠો છે? અરે નહીં નહીં દેવરાજ ઇન્દ્ર, આમ ક્રોધિત થાવ નહીં, કારણ કે ક્રોધ એ કાંઈ થતું નથી. જેમ આ 6 માસ થઈ ગયા ઇન્દ્રની ઇન્દ્રપુરી, બ્રહ્માની બ્રહ્માપુરી ડોલી રહી છે, એમાં 6 માસ થઈ ગયા મારી પણ વૈકુંઠપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. માટે હે દેવો, અહીં ચર્ચા કરે આપણને કઈ નિરાકરણ મળવાનું નથી. આના સમાધાન માટે કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવ તપસ્યા કરી રહ્યા છે. આપણે ત્રણે દેવો મળી એમને શરણે જઈએ, એ જરૂર ઉપાય બતાવશે. હાલો રે મારે જાય, હાલો રે મારે અમારે બેઠા જોને શંકર ભગવાન, બેઠા પાર્વતી કે ભોળા ભગવાન, ભોળા ભગવાન. હાલો હે મારે જાય, હાલો રે મારે હાલી હે મારે બેઠા જોને. આવો આવો દેવો, આમ અચાનક આવવાનું કારણ? ત્રાહિમામ શરણાગતમ પ્રભુ. હે દેવાધિદેવ, હે મહાદેવ, આપ તો અંતર્જ્ઞામી છો, આપ બધું જાણવા છતાં અમને પૂછો છો. હે પ્રભુ, આજ ત્રણે દેવોને એવી એક શંકા ઉત્પન્ન થઈ છે કે આજ 6 માસ થઈ ગયા ઇન્દ્રની ઇન્દ્રપુરી, બ્રહ્માની બ્રહ્માપુરી અને મારી વૈકુંઠપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. તો હે પ્રભુ, આ મૃત્યુલોકની અંદર એવો તે કયો માનવી છે કે જે અમારા સિંહાસનની આશા રાખીને બેઠો છે? મહાદેવ, હે ઇન્દ્રદેવ, એ નથી તમારા ઇન્દ્રાસનની આશા રાખી રહ્યો. હે બ્રહ્મદેવ, નથી તમારી બ્રહ્મપુરીની આશા રાખી રહ્યો. હે વિષ્ણુદેવ, એ નથી તમારા વિષ્ણુલોકની આશા રાખી રહ્યો. પણ એ તો મારો ભક્ત અજમલ, એને ઘરે પુત્ર ન હોવાથી મારી ભક્તિ કરી રહ્યો છે. માટે હે દેવો, તમે સાંભળો. હે ઇન્દ્ર, તમે ઇન્દ્ર પુરી હે બજાવે, તમે ઇન્દ્રપુરી સવાસે ચૂરમા સાતકીને લાડુ બની દ્વારકા અંદર જાઓ, દ્વારકાધીશ તમારી મનોકામના પૂરી કરશે. આજે મારી સપને હા પૂજારી મહારાજ, શ્રદ્ધા વિશ્વાસ રાખો તો ભોલે બાબા હાજર જ છે. હા પૂજારી,
હા બોલે. હા પૂજારી મહારાજ, મને પ્રેમથી રજા આપો. જો હવે મારા પોકળગઢ જાઉં. આવ્યો બોલે બાબા. એવા સપના રે લઈને રે અજમલ હાલિયા રે. એવા સપના લઈને અજમલ હાલિયા રે. હાલિયા પોકળગઢ એવા તે શું કામ પડ્યા કે આપણને વચન માંગવા પડ્યા? એમ છતાં હે પ્રભુ, આ સૃષ્ટિના કલ્યાણ માટે આપ કઈ અને મારા વચનની અવશ્ય જરૂર હોય તો જાઓ, હું આપને વચન આપું છું. આપ તો જાણો છો નિરાકાર છો, જન્મમાં છો, જન્મ ન લઈ શકું. માટે હે વિષ્ણુદેવ, આપણે અજમલના ઘરે જન્મ લેવો પડશે. હે મહાદેવ, આપ નિરાકાર અજન્મા છો એમ કહી નીકળી જશો, પરંતુ સૃષ્ટિના કલ્યાણ માટે જો મારે અવતાર લેવો પડતો હોય તો હું અવશ્ય મૃત્યુલોકની અંદર આપના વચન કાજે જરૂર અવતાર ધારણ કરીશ. ઓમ નમઃ શિવાય. હે અજમલ, આપ દ્વારિકા જાઓ અને રણછોડરાયજીના ચરણોમાં લાડુનો પ્રસાદ ધરો. આપના મનની મનોકામના પૂર્ણ થશે. જય ભોલે બાબા, જય ભોલે બાબા. જય સિયારામ. પોકળગઢ જાઉં. પોકળગઢથી સવાસે ચૂરમાના સાચા ઘીના લાડુ બનાવી દ્વારકાધીશ જાઉં. આ પ્રસાદ લઈને જાઓ છો તો તમારી મનોકામના પૂર્ણ થશે. તો રાજેન્દ્રથી મહારાણીને બોલાવો. હા મહારાજા, મહારાણી આવતા જ મહારાજા, આપ યાત્રા કરી અને પરત આવી ગયા? હા મહારાણી, યાત્રા કરીને પરત આવી ગયો અને આપણે શિવ પ્રસન્ન થયા. અને શિવ સપનામાં આવીને કીધું કે અહીંયાથી તમે જાઓ દ્વારકા. ચૂરમાના સવાસે સાચા ઘીના લાડુ બનાવીને ભગવાનને ભોગ ધરજો. તમારો વાંચ્યા મેળો અવશ્ય પૂર્ણ કરશે કાપશે નહીં. જી મહારાજા, સવારે સાચા ઘીના લાડુ તૈયાર જ છે દ્વારકા. આપનો પ્રસાદ ચડાવી તૈયાર કરો. ધન્યશ્રી વિનંતીઓ. ભક્તિ કે હું ભાવની ભૂખી જુગ જુગ તારી વાકડી જોતી. ભક્તિ કે હું ભાઈ ભાવની ભૂખી, હે જુગ જુગ તારી આ તો વાકડી જોતી. જોતા જોતા મને અહીંયા મળી ગયા આગળના મોતી. ભક્તિ કરો પાતાલ પ્રગટ થાય આસમાન. દબી ડૂબી ના રહે કસ્તુરી કી બાસ. અજમલ રાજા જાવી ભક્તિ એ કરે એની.
પૂજારી મહારાજ, આજે મારા પ્રભુને ભોગ ધરાવો છે અને પોકળગઢથી આવું છું તો આપ પ્રભુનો દ્વાર ખોલો. આમાં સપન ભોગ છે મારે ધરાવવા છે. હા પૂજારી મહારાજ, આપણે તો મળ્યા જ છે ને કાયમના માટે. હે પૂજારી મહારાજ, ભગવાનને મંદિરે કોણ ના આવે? કારણ કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. આજે મારે ભોગ ધરાવો છે પૂજારી મહારાજ, આપના દ્વાર ખોલો. એમાં લાડવા છે, લાડવા પૂજારી મહારાજ. સાતા ઘીના ગાયના ઘીના છે પૂજારી મહારાજ, અને આ કન્યા નગર વાળે આપ્યા છે, કન્યા વાળે અડધે આપ્યા છે, પધરા વાળે આપ્યા છે. બધેનો ભોગ છે ભાઈ આ પ્રસાદમાં. પૂજારી મહારાજ આપણા છે, પેલા પ્રભુને હું ધરાવું, પછી આ પ્રેમથી જમજો પૂજારી મહારાજ. પૂજારી મહારાજ આખી થાળી આપી દઈશ, પણ મને પેલા પ્રભુને ભોગ ધરાવવા દો. હા પૂજારી મહારાજ, પ્રેમથી તમે જમજો. રાણી લુસમણી તમને પકવાન પીરસે, તમે જમો નંદલાલ. વારું કરવા વિઠલા, વેલો આવ. રાધે લુસમણી પકવાન પીરસે, જમોને ભગવાન. પ્રભુ પરોણા ઘર જાઓ, એક નહીં